સુરતમાં ગરમીના કારણે વધતા રોગચાળાને કારણે વધુ એક યુવાનનું મોત થયું હતું। ઉલ્લેખનીય છે કે લિંબાયત વિસ્તારમાં ગણેશનગર ખાતે રહેતા 36 વર્ષીય અરુણ વણઝારીનું રોગચાળાને કારણે મોત થયું હતું। સુરતમાં ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે ત્યારે લિંબાયત વિસ્તારમાં આવેલ ગણેશનગર ખાતે રહેતા અરુણ વણઝારી નામના 36 વર્ષીય યુવકનું તાવ આવ્યા બાદ તબિયત લથડી હતી। યુવાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જ્યાં તબીબી સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું। હાલ તો યુવાનના મોતને લઈને પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે। તમારું નામ? કલ્પના બેન। જોરથી બોલો। તમારું નામ? કલ્પના। ભાઈનું શું નામ છે? અરુણભાઈ। કેટલા વર્ષનો છો ભાઈ? 36 વર્ષ। શું થયું હતું ભાઈને? ખાલી તાવ આવેલો। ક્યારે તાવ આવ્યો? આજે સવારે 4 વાગે। શું કર્યા પછી તમે? પછી મારા મોટા ભાઈએ મને ફોન કરીને ઘરે બોલાવી। હું ઘરે ગઈ ત્યારે જોયું તેને જરાક શ્વાસ ઉપર દોડા ખેંચાઈ ગયેલા। અમે પછી ડોક્ટરને બોલાવ્યા। ડોક્ટરે કીધું કે 108 માં લઈ જાઓ। પછી અહીંયા લાવ્યો તો ડોક્ટર શું કીધું? ડોક્ટર ECG કરી ને પછી કીધું કે નથી કઈ। શું લાગે છે તમને? એટલે શું થયું હશે? તાવમાં કઈ થયું હશે કે પછી આ ગરમીને લીધે એવું કઈક થયું હશે? કેમ કે એને ટેમ્પરેચર તો બહુ જ હતો, બહુ જ તાવ છે। હજુ બી એમ એને પકડે તો બધાને જ ખબર, તાવ તો બહુ જ હતો। એને મેં ઘરે જઈને પોતામાં મૂક્યા બધા। સુરતમાં કઈ જગ્યાએ પડ્યું? સુરતમાં કઈ જગ્યાએ રહો? એ ભાઈ નીલગિરી? ભાઈ તો નીલગિરી, લિંબાયત ગણેશનગર બે। તમે કોણ છો એનું? બેન। નવીનભાઈ। એ ભાઈનું શું નામ છે ને તમારું શું થાય છે? એ મારો નાનો ભાઈ છે, અરુણભાઈ છે। કેટલા વર્ષ? એ 36 વર્ષનો છે। એ ભાઈ કઈ કામ ધંધા કરતા હતા? કામ ધંધા હમણાં કઈ નહીં કરતા હતા। હમણાં ઘેર એમને અચાનક તાવ આવી ગયો ને બપોરે તાવ આવ્યો તો મારી છોકરીએ મને ફોન કર્યો કે પપ્પા જલ્દી આવી જાઓ, કાકાને બહુ તાવ છે ને ખબર નહીં કેવું કરતા છે। તો મેં ડાયરેક્ટ છૂટી લીધી ને ફટાફટ આવી ગયો ઘેરે। ઘેર આવીને જોયો તો એમ શ્વાસ લ્યા કરતા હતા। તો મેં આવીને મારી બેનને ફોન કરાવ્યો। મેં કહું બેટા જલ્દી આવતું, જો ભાઈ એને શું થાય છે। હવે એ બેન આવ્યા ને પછી જોયું તો એ ભાઈને બી એને હલાવ્યો કર્યો તો જ્યાં શ્વાસ લેતો હતો, વાંઠો કરી ચાલ ભાઈ કે હવે દવાખાને લઈ જાઉં। બેને કે નહીં, કે પછી એને પછી મારી બેને 108 ફોન કરાવ્યો મારી પાસે। પછી 108 ને ફોન કરાવ્યો ને અમે 108 કરીને અહીંયા આવ્યો, સિવિલમાં આવ્યો। ડોક્ટરે શું કીધું? ડોક્ટરે ચેકઅપ કર્યું, બધું ચેક કરીને જોયું તો કે ભાઈ ઓફ થઈ ગયા। શું લાગે છે તમને આ ગરમી થયું હશે? હવે એમ કહે છે કે એને ગરમી ને આ તાવના બંને ટેમ્પરેચર વધીને મેન્યુમાં તાવ ઘૂસી ગયો, તેથી આવું બનાવ બની ગયો। પણ હવે આ બનાવ આવો બની ગયો તો મને કઈ સમજ નહીં પડતી, કેમ કે આટલો જલ્દી કઈ માણસ એકદમ એટલો નહીં થઈ જાય। સુરતમાં કઈ જગ્યાએ હતા? ઉધનામાં લિંબાયત, કઈ જગ્યાએ લિંબાયત? નીલગિરી।